ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમના કંપનીના હિસાબો BCCOAN 204માંથી બ્લોક નંબર 3માંથી એકમ નંબર 14 લિક્વિડિટીના હિસાબો વિશે આગળ ચર્ચા કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં લિક્વિડેટરના હિસાબોનું થિયોરિટિકલ પાર્ટ એટલે કે લિક્વિડેટર કોને કહેવાય, પછી વિસર્જનની રીતો કઈ છે, લિક્વિડેટરનું છેવટનું આવક જાવકનું પત્ર શું છે, લિક્વિડેટરની આવકો કઈ છે, તેની જાવકો કઈ છે વગેરે વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. સો અહીંયા એક શોર્ટ એક્ઝામ્પલ લેવામાં આવ્યું છે. અહીંયા ઉદાહરણ નંબર 2 છે. તેમાં શું કહેવામાં આવ્યું છે કે તારીખ 31/3/2013ના રોજ એક કંપની ફરચામાં ગઈ. તે તારીખે નીચેની માહિતી આપવામાં આવી છે, જેના પરથી પસંદગીના લેણદારો અને બિનસલામત લેણદારો શોધો. તો અહીંયા કંપની ફરચામાં ગઈ છે તે તારીખ કઈ છે? તો 31/3/2013. આપણને અમુક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. આ ઇન્ફોર્મેશન પરથી આપણને પસંદગીના લેણદારો અને બિનસલામત લેણદારોને શોધવાના છે. તો અહીંયા આપણે 1 by 1 પહેલાં બધી ઇન્ફોર્મેશન રીડ કરીએ. તો પહેલો પોઈન્ટ શું છે? તો 2 કારકુનનો છેલ્લા 6 માસનો પગાર ₹48,000, દરેકને ₹4,000 લેખે પગાર ચૂકવવામાં આવે છે. બીજા નંબરનો પોઈન્ટ છે મ્યુનિસિપલ કરવેરા ₹10,000, જે પૈકી ₹3,000 તારીખ 31/3/2012ના રોજ પૂરા થતા વર્ષ અંગેના ચૂકવવા પાત્ર છે. અહીંયા 31/3/2013ના રોજ કંપની ફરચામાં ગઈ છે. અહીંયા જે મ્યુનિસિપલ કરવેરા છે તે ટોટલ 10,000 છે. આ 10,000માંથી જે 3,000ની અમાઉન્ટ છે તે તારીખ 31/3/12ના રોજ પૂરા થતા વર્ષ અંગેના છે, એટલે કે અગાઉના વર્ષના છે. પોઈન્ટ નંબર 3 છે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ₹8,000. પોઈન્ટ નંબર 4 લેણદારો ₹22,000. પોઈન્ટ નંબર 5 બેંક ઓવરડ્રાફ્ટ ₹6,000. ડિરેક્ટરની બાકી ફી ₹3,000. કંપનીના ડિરેક્ટરે કર્મચારીઓનો છેલ્લા 3 માસનો પગાર ચૂકવવા કંપનીને ₹15,000 ઉછીના આપેલ છે. તો આપણી પાસે આટલી બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે આના પરથી આપણને શું કરવાનું છે? તો આના પરથી આપણે પસંદગીના લેણદારો કયા છે અને કયા લેણદારો બિનસલામત લેણદારો છે તે શોધવાનું છે. તો પહેલો પોઈન્ટ છે જે કારકુનનો પગાર. તો અહીંયા કારકુનના પગારની વાત કરીએ તો અહીંયા શું છે? તો 2 કારકુન છે અને તેમનો કેટલા મહિનાનો પગાર બાકી છે? 6 માસનો પગાર બાકી છે. અને ટોટલ કેટલો પગાર છે? તો 48,000 છે. દરેક કારકુનને માસિક કેટલો પગાર આપવામાં આવે છે? તો 4,000 લેખે પગાર આપવામાં આવે છે. તો અહીંયા આપણે બધા જાણીએ છીએ, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે એ મુજબ કે પસંદગીના લેણદારોમાં જે કારકુનને પગાર ચૂકવવામાં આવે છે તે અમાઉન્ટ કેટલી હોવી જોઈએ? તો એક કારકુન દીઠ મેક્સિમમ ₹20,000 અથવા તો છેલ્લા જે 4 માસનો બાકી પગાર હોય તે. અહીંયા એક કારકુનને માસિક પગાર કેટલો મળે છે? 4,000. તો આપણને છેલ્લા 4 માસનો પગાર ગણીએ તો કેટલો થશે? તો 4,000 ગુણ્યા 4 એટલે કે 16,000. તો જે આ 16,000ની અમાઉન્ટ છે તે 20,000 કરતાં ઓછી છે, એટલે કે એકચ્યુઅલ પગાર જે 16,000 છે તે કન્સિડર થશે. અને આવા કેટલા કારકુન છે? તો 2 કારકુન છે. તો એક કારકુનનો પગાર 16,000, તો 2 કારકુનનો પગાર કેટલો થયો? તો 32,000. તો જે 48,000 પગાર છે એમાંથી 32,000 પગાર છે તે પસંદગીના લેણદારોમાં આવશે અને 48,000માંથી 32,000 બાદ કરતા જે બાકીનો 16,000 પગાર છે તે શામાં આવશે? તો તે બિનસલામત લેણદારોમાં આવશે. પછી જે મ્યુનિસિપલ કરવેરા, તો મ્યુનિસિપલ કરવેરામાં આપણે આગળ અમાઉન્ટ જોઈ છે તે કેટલી છે? તો તે ₹10,000 છે. આ ₹10,000માંથી 3,000 છે તે અગાઉના વર્ષના છે. કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમારી વિસર્જનની તારીખ કઈ છે, એટલે કે કંપની ફરચામાં ગઈ તે તારીખ કઈ છે? તો 31/3/2013ના રોજની છે. અને ત્યારે એટલે કે આ વર્ષ માટે મ્યુનિસિપલ કરવેરાની અમાઉન્ટ કેટલી છે? 10,000. જે પૈકી જે ₹3,000 છે તે 31/3/2012ના રોજ પૂરા થતા વર્ષના છે, એટલે કે 3,000 પહેલાના વર્ષના કહેવાય.
તો આ 10,000માંથી 3,000 બાદ કરતા જે 7,000 આવશે તે પસંદગીના લેણદારોમાં અને બાકીના 3,000 તે બિનસલામત લેણદારોમાં આવશે. પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડની જે પૂરેપૂરી અમાઉન્ટ છે તે પસંદગીના લેણદારોમાં આવે. ધંધાના લેણદારો છે તેમના વિશે કોઈ સ્પેસિફિકેશન આપવામાં આવ્યું નથી. તો ધંધાના જે લેણદારો છે તો તે ક્યાં આવશે? તો 22,000 એ બિનસલામત લેણદારોમાં આવશે. કારણ કે અહીંયા તમને લેણદારો વિશે કોઈ બી ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી કે તેમની પાસે કંપનીની કોઈ મિલકત તારણ પર છે કે નહીં. તો અહીંયાના જે ધંધાના લેણદારો છે તેને શું ગણાશે? તો બિનસલામત લેણદારો ગણાશે. પછી બેંક ઓવરડ્રાફ્ટ છે તે પણ બિનસલામત લેણદારોમાં આવે. ડિરેક્ટરની જે બાકી ફીસ છે તે બાકી ફીસ પણ બિનસલામત લેણદારોમાં આવે. અને ડિરેક્ટરે આપેલ ઉછીની રકમ, ડિરેક્ટરે જે આપણને કર્મચારીનો પગાર ચૂકવવા માટે જે ઉછીની રકમ આપી છે છેલ્લા પોઈન્ટમાં, તો તે 15,000 છે. તો એ શામાં આવે? તો તે પસંદગીના લેણદારમાં આવે. સો આમ જે આગળની જે સાથે ઇન્ફોર્મેશન છે એને આવી રીતે એક ટેબલમાં આપણે સમરાઇઝ કરી દઈશું. સો પસંદગીના લેણદારોનું ટોટલ કરીએ તો કેટલું આવશે? તો 32,000 પ્લસ 7,000 પ્લસ 8,000 પ્લસ 15,000 એટલે કે 62,000. અને બિનસલામત લેણદારોની વાત કરીએ તો 16,000, 3,000 પ્લસ 22,000 પ્લસ 6,000 પ્લસ 3,000 એટલે કે 50,000 તમારા બિનસલામત લેણદારોની ટોટલ અમાઉન્ટ આવી. સો આવી રીતે તમે બિનસલામત લેણદારો અને પસંદગીના લેણદારો શોધી શકો છો. આ તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે અને MCQમાં પણ પૂછાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. એમાં શું મેન્શન કર્યું છે? તો આલિયા લિમિટેડ તારીખ 31/3/2013ના રોજ ફડચામાં ગઈ. તે દિવસે તેનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો તારીખ 31/3/2013ના રોજનું પાકું સરવૈયું. તો અહીંયા આલિયા લિમિટેડનું પાકું સરવૈયું છે. તેમાં મૂડી દેવા તરફ નજર કરીએ તો ઇક્વિટી શેર દરેક ₹10નો એવા 30,000 શેર પૂરા ભરપાઈ, એની અમાઉન્ટ છે 3 લાખ. 8% પ્રેફરન્સ શેર મૂડી દરેક ₹100 એવા 2,000 પ્રેફરન્સ શેર 2 લાખ. શેર પ્રીમિયમ છે 15,000. સામાન્ય અનામત છે 20,750. 10%ના તરતા બોજવાળા ડિબેન્ચર્સ, તેની અમાઉન્ટ કેટલી છે? તો 1,50,000. ડિબેન્ચર પર બાકી વ્યાજ છે 15,000. પછી છે તારણવાળી લોન સ્ટોકના તારણ ઉપર, તો કેટલી અમાઉન્ટ છે તેની? 50,000. પછી છે પરચુરણ લેણદારો, એની અમાઉન્ટ છે 1,16,000. પછી તમને દેવી હુંડી આપેલી છે તેની અમાઉન્ટ છે 10,000. પછી છે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ, એની અમાઉન્ટ છે 60,000. કર્મચારીનો બાકી પગાર અને એમાં બ્રેકેટમાં લખ્યો છે કે 5 કારકુનનો 4 માસનો પગારની અમાઉન્ટ છે 40,000. સો મૂડી દેવામાં આટલી ઇન્ફોર્મેશન આપેલી છે. અને મિલકતોની વાત કરીએ તો મિલકતોમાં જમીન મકાનના 3 લાખ, સાંચા અને યંત્રોના 2,75,000, ફર્નિચરના 39,750, રોકાણોના 1 લાખ, સ્ટોકના 80,000, દેવાદારોના 1,60,000, રોકડ હાથ ઉપર 10,000, બેંક સિલક 12,000. સો આમ આપણને આલિયા લિમિટેડ વિશે આવી કઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. આના સિવાય એડિશનલ ઇન્ફોર્મેશનમાં શું કીધું છે? તો લોનના લેણદારોએ સ્ટોક ₹70,000 વેચીને પોતાનું લેણું વસૂલ કર્યું અને વધારો લિક્વિડિટરને સુપરત કર્યો. તો અહીંયા એક્ઝામ્પલમાં નજર કરો. અહીંયા લખ્યું છે તારણવાળી લોન સ્ટોકના તારણ ઉપર. કેટલાની લોન છે? 50,000ની. પણ એમણે કેટલામાં વેચી સ્ટોક? તો 70,000માં. તેમને લેવાની રકમ કેટલી છે? 50,000. પરંતુ તેમણે સ્ટોક કેટલામાં વેચ્યો છે? 70,000. તો આ 70,000માંથી તે 50,000 પોતાનું લેણું લઈને બાકીનો જે 20,000 છે એ લિક્વિડિટરને તે પરત કરશે. તો આ વધારો જે લિક્વિડિટરને પરત કરશે તેની નોંધ ક્યાં કરવામાં આવે? તો તેની નોંધ અહીંયા આપણે પાછળ જોઈશું. છેવટનું જે આવક જાવકનું પત્રક છે તેમાં આવક બાજુએ તે નોંધવામાં આવશે. પછી લખ્યું છે કે અન્ય મિલકતોની ઉપજ નીચે મુજબ થઈ. તો જમીન મકાનના કેટલા ઉપજ્યા? તો 5,10,000. સાંચા અને યંત્રોના 2,10,000, ફર્નિચરના 30,000, રોકાણોના 80,000, દેવાદારોના 1,50,000. લિક્વિડિટરને તેણે ઉપજાવેલ કુલ રકમ સ્ટોકના વધારા સહિત, એટલે જે સ્ટોકનું જે 20,000નો વધારો છે તેના સહિત તેના પર 10% કમિશન આપવાનું છે. વિસર્જન ખર્ચ ₹10,000 થયો. પ્રેફરન્સ શેર પર પાછલા 1 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. પ્રેફરન્સ શેર ક્યુમ્યુલેટિવ છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને તારીખ 31/7/2013ના રોજ નાણાં
ચૂકવી આપ્યા છે. અહીંયા કંપની ફરચામાં ક્યારે ગઈ છે? તો કંપની ફરચામાં ગઈ છે વિદ્યાર્થી મિત્રો 31/3/2013 રોજ. અને ડિબેન્ચર હોલ્ડરને ક્યારે અમાઉન્ટ ચૂકવી આપવામાં આવે છે? તો 31/7/2013 રોજ. તો આમ કેટલો ટાઈમ પીરિયડ આવ્યો તેમના વ્યાજ માટેનો? તો 4 મહિનાનું જે વ્યાજ છે તે પણ સાથે ગણાશે. અને આને ધ્યાનમાં લઈને લિક્વિડેટરનું છેવટનું જે આવક જાવકનું પત્રક છે તે આપણને તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ જે પસંદગીના લેણદારો છે તે અને બિનસલામત લેણદારો છે તેની ગણતરી કરી લઈએ. તો પસંદગીના લેણદારોની વાત કરીએ તો જે આલિયા લિમિટેડનું તમને પાકો સરવૈયો આપેલો છે તે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુથી પ્રોવિડન્ટ ફંડની અમાઉન્ટ જુઓ. તો પ્રોવિડન્ટ ફંડની અમાઉન્ટ છે 60,000 અને છેલ્લી ઇન્ફોર્મેશન લખેલી છે કર્મચારીનો પગાર 5 કારકુનનો છેલ્લા 4 માસનો. તો અહીંયા આપણને શું કહેવામાં આવે છે? તો પસંદગીના લેણદારમાં કારકુનનો જે છેલ્લા 4 માસનો પગાર હોય તેને ધ્યાનમાં લઈશું. અને એક કારકુન દીઠ એની અમાઉન્ટ કેટલી હોવી જોઈએ? તો મેક્સિમમ 20,000 હોવી જોઈએ. અહીંયા આપણને 5 કારકુનનો છેલ્લા 4 માસનો પગાર ટોટલ 40,000 આપેલો છે. તો એ 40,000 પૂરા આપણે કન્સિડર કરીશું. આમ જે પસંદગીના લેણદારો છે તેનો ટોટલ કેટલો આવ્યો? તો 60,000 પ્લસ 40,000 એટલે કે 1 લાખ રૂપિયા. હવે આપણે આગળ બિનસલામત લેણદારોની વાત કરીએ. તો બિનસલામત લેણદારોની વાત કરીએ તો તમને મૂડી દેવામાં પરચુરણ લેણદારો આપેલા છે. તેની અમાઉન્ટ કેટલી છે? તો 1,16,000. તો બિનસલામત લેણદારોમાં આ પરચુરણ લેણદારો પ્લસ દેવી હુંડીની અમાઉન્ટ આપેલી છે 10,000 તે બંનેનો સમાવેશ થશે. આમ કુલ બિનસલામત લેણદારો કેટલા આવ્યા? તો 1,26,000. વિદ્યાર્થી મિત્રો પસંદગીના લેણદારની અમાઉન્ટ છે 1 લાખ અને બિનસલામત લેણદારની અમાઉન્ટ છે 1,26,000. હવે આપણે લિક્વિડેટરનું જે છેવટનું આવક જાવકનું પત્રક છે તે તૈયાર કરીશું. તો લિક્વિડેટરનું છેવટનું આવક જાવકનું પત્ર છે તે તૈયાર કરવા માટે તમારે 4 કોલમ બનાવવાના રહેશે. પહેલું કોલમ છે આવક, પછી રકમ રૂપિયા, પછી છે જાવક અને છેલ્લું કોલમ બનશે તમારું રકમ અને રૂપિયાનું. તો આવકની આપણે સર્વપ્રથમ લિક્વિડેટરનું છેવટનું જે આવક જાવકનું પત્રક તૈયાર કરીશું તો તેમાં આવકની બાજુએ સૌથી પહેલાં શું લખાશે? તો રોકડ અને બેંક સિલક લખવામાં આવે. તો રોકડ હાથ ઉપર કેટલી છે? તો એ તમને મિલકત લેણામાંથી મળી જશે. તો પાકા સરવૈયામાં મિલકત લેણામાં નજર કરો. તો રોકડ હાથ ઉપર આપેલી છે 10,000. તો તે 10,000 પ્લસ બેંક સિલક આપેલી છે 12,000. તો આમ ટોટલ કેટલું થયું? તો તે 22,000. પછી પોઈન્ટ નંબર 2 છે મિલકતોની ઉપજ. તો તમે પાકા સરવૈયાની નીચે વધારાની માહિતી છે એમાં જોશો તો મિલકતોના આ પ્રમાણે ઉપજ્યા. એની અંદર આપેલા છે કે જમીન મકાનના 5,10,000, સાંચા અને યંત્રોના છે 2,10,000, ફર્નિચરના 30,000, રોકાણોના 80,000 અને સ્ટોક. આપણે અત્યારે આગળ સ્ટોકનો પોઈન્ટ ચર્ચા કરી હતી કે જે લેણદારો છે સંપૂર્ણ સલામત લેણદારો એમણે સ્ટોક કેટલામાં વેચ્યો છે? 70,000માં. અને તેમની લેણાની રકમ કેટલી હતી? 50,000. તો આ 70,000માંથી તેમણે પોતાનું 50,000ના લેણાની રકમ લઈ લીધી અને બાકીનો જે 20,000નો વધારો હતો તે લિક્વિડેટરને પરત કર્યો. તો તે 20,000નો વધારો અહીંયા મિલકતોની ઉપજમાં કન્સિડર થશે. આમ આ બધાનું ટોટલ એટલે કે મિલકતોની ઉપજનું ટોટલ કેટલું આવ્યું છે? તો તે આવ્યું છે 10 લાખ. તો આ બંને થઈ લિક્વિડેટરની આવક. હવે આનામાંથી આપણે ક્રમશઃ જે આપણો ઓર્ડર છે તે મુજબ તેની ચૂકવણી કરીશું. આપણે બધા જાણીએ છીએ કે પહેલાં કોને ચૂકવણી કરવામાં આવે છે? તો પ્રથમ ચૂકવણી કરવામાં આવે છે સંપૂર્ણ સલામત લેણદારોને. પરંતુ અહીંયા શું કેસ છે કે જે સંપૂર્ણ સલામત લેણદારો છે જે તારણવાળી લોન છે જે સ્ટોકના તારણ ઉપર લીધેલી છે એટલે કે આ જે લેણદારો છે તેમણે પોતાની જાતે જ રકમ વસૂલ કરી દીધી છે એટલે અહીંયા આપણને તેના વિશે કંઈ લખવાનું રહેતું નથી. ધેન પોઈન્ટ નંબર 2 વિસર્જન ખર્ચ. તો વિસર્જન ખર્ચને જે 10,000 છે એ તમને પાકા સરવૈયાની નીચે જે વધારાની રકમ છે વધારાની ઇન્ફોર્મેશન છે એમાં તમને આપવામાં આવી છે. પછી છે નેક્સ્ટ લિક્વિડેટરનું મહેનતાણું. તો લિક્વિડેટરના મહેનતાણુંની વાત કરીએ તો લિક્વિડેટરના મહેનતાણું માટે શું લખેલું છે કે મિલકતોની ઉપજ છે તેના 10%. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મિલકતોની ઉપજ જોઈએ તો મિલકતોની ઉપજ ટોટલ કેટલી આવી છે? તો 10 લાખ આવી છે. અહીંયા જે લિક્વિડેટરનું મહેનતાણું છે કેવી રીતે આવશે? તો 10 લાખના 10%. એટલે કે લિક્વિડેટરનું મહેનતાણું કેટલું આવ્યું? તો તે આવ્યું વિદ્યાર્થી મિત્રો 1 લાખ. એના પછી 3rd નંબરનો ક્રમ આવે છે પસંદગીના લેણદારો. તો અત્યારે આપણે આગળ ગણતરી કરી એ મુજબ પસંદગીના લેણદારોની અમાઉન્ટ કેટલી આવે છે? તો તે છે 1 લાખ. પછી પોઈન્ટ નંબર 4માં
તરતા બોજધારી લેણદારો. તો આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી એ મુજબ કે તરતા બોજધારી લેણદારો છે તેમાં સામાન્ય રીતે કોનો સમાવેશ થાય છે? તો તેમાં સામાન્ય રીતે ડિબેન્ચર હોલ્ડરનો સમાવેશ થાય છે. તો અહીંયા ડિબેન્ચર કેટલાના છે? તો 10%ના ડિબેન્ચર છે. તેની અમાઉન્ટ કેટલી છે? 1,50,000 પ્લસ તમને પાકા સર્વેમાં જ મેન્શન કરેલું છે કે ડિબેન્ચરનું વ્યાજ કંઈ ચૂકવવાનું બાકી છે, તો તે પ્લસ બાકી વ્યાજ તરીકે 15,000 લખવામાં આવ્યા. પ્લસ પછી આપણી કંપની ફરજામાં ક્યારે ગઈ છે? તો 31/3/2013ના રોજ ફરજામાં ગઈ છે. અને ડિબેન્ચર હોલ્ડરની ચૂકવણી કરવામાં ક્યારે આવી? તો 31/7/2013ના રોજ. સો આમ કંપની ફરજામાં ગઈ છે 31/3ના રોજ અને ડિબેન્ચર હોલ્ડરને એના 4 મહિના પછી એટલે કે 31/7/2013ના રોજ તેને ચૂકવણી કરવામાં આવી. તો જે આ 4 મહિનાનું વ્યાજ છે તે પણ અહીંયા એડ થશે. તો આ 5,000ની અમાઉન્ટ કઈ રીતે આવી? તો ટોટલ ડિબેન્ચરની અમાઉન્ટ છે 1,50,000. 1,50,000 ગુણ્યા ડિબેન્ચરનો દર કેટલો છે વ્યાજનો? 10%. તો 1,50,000 ગુણ્યા 10% ગુણ્યા 4/12. કારણ કે આ બંને વચ્ચેનો ડ્યુરેશન કેટલો છે? કંપની ફરજામાં ગઈ ત્યારથી કંપનીએ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરી તે બંને વચ્ચેનો ડ્યુરેશન છે 4 માસ. એટલે આ 4 માસનું વ્યાજ આપણને ચૂકવવું પડશે. સો આમ 4 માસનું વ્યાજનું ચૂકવણું ગણીએ તો ટોટલ તરતા બોજધારી લેણદારો માટે કેટલો આવશે? તો 1,50,000 પ્લસ 15,000 પ્લસ 5,000 એટલે કે 1,70,000. વિદ્યાર્થી મિત્રો, આના પછી આગળનો ક્રમ કયો આવે છે? તો બિન સલામત લેણદારોનો. તો આપણે અત્યારે આગળ એની પણ કેલ્ક્યુલેશન કરી છે. તો બિન સલામત લેણદારોની અમાઉન્ટ કેટલી આવે છે? તો તે છે 1,26,000. પછી છઠ્ઠા નંબરનો ક્રમ કોનો આવે છે? તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સનો. તો પ્રેફરન્સ શેર હોલ્ડરનો છઠ્ઠા નંબરનો ક્રમ છે. તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? તો 8%ની પ્રેફરન્સ શેર મૂડી છે 2 લાખ. પ્લસ તમને એક્ઝામ્પલમાં જ આપેલું છે કે તેના પર ડિવિડન્ડ બાકી છે. તેની અમાઉન્ટ કેટલી છે? તો 16,000. તો 2 લાખ પ્લસ 16,000 એટલે કે ડિબેન્ચર પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે તેને કેટલા અમાઉન્ટ ચૂકવવાની આવશે? તો 2,16,000. અને છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડર્સ માટે આપણે નાણાં ચૂકવવા પડે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં આવકનું ટોટલ કરીશું. તો આવકનું ટોટલ આવે છે 10,22,000. અહીંયા પણ એ ટોટલ બતાવીશું 10,22,000. આ 10,22,000માંથી સર્વપ્રથમ વિસર્જન ખર્ચના 10,000 માઇનસ કરીશું. પછી લિક્વિડેટરના મહેનતાણાના 1 લાખ માઇનસ કરીશું. પછી પસંદગીના લેણદારના 1 લાખ માઇનસ કરીશું. ચોથા નંબર ઉપર તરતા બોજધારી લેણદારના 1,70,000 માઇનસ કરવાના. પછી બિન સલામત લેણદારના 1,26,000 માઇનસ કરવાના. એના પછી પ્રેફરન્સ શેર હોલ્ડર્સના 2,16,000 માઇનસ કરવાના. હવે વિદ્યાર્થી મિત્રો કેટલી અમાઉન્ટ વધે છે? તો વિદ્યાર્થી મિત્રો અમાઉન્ટ વધી છે 3 લાખ. તો આ 3 લાખની ચૂકવણી તે ઇક્વિટી શેર હોલ્ડર્સને કરવામાં આવશે. સો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ લિક્વિડેટરનું છેવટનું આવક જાવકનું પત્રક તૈયાર કરવામાં આવે ત્યારે સર્વપ્રથમ આવકનું સરવાળો કરવાનો. આવકનો સરવાળો કર્યા બાદ સ્ટેપ બાય સ્ટેપ આ ક્રમ મુજબ ચૂકવણી કરવાની રહેશે. અને પછી છેલ્લે જો કોઈ અમાઉન્ટ વધે તો તે ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવાની રહે છે. સો આમ વિદ્યાર્થી મિત્રો, લિક્વિડેટરનું છેવટનું આવક જાવકનું પત્રક તૈયાર કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરી રહ્યા છે. હવે ફરી પાછા નવા સમયપત્રક ઉપર મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः